બનશે। લખપત તાલુકાની એક નાની પરંતુ કાર્યમાં વિશાળ એવી શાળાને હવે રાજ્ય સ્તરનું સર્વોચ્ચ ગૌરવ પ્રાપ્ત થવાનું છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સાહેબ આ શાળાના મહેમાન બનશે, જે માત્ર એક મુલાકાત નહીં પરંતુ વર્ષો સુધીની મહેનત, જુનૂન અને સમર્પણની સત્તાવાર માન્યતા છે। મુસ્તાક નોતિયારના સતત સલાહ અને માર્ગદર્શન, શાળા સંચાલક પરિવારની નિષ્ઠા, શિક્ષકોની અવિરત મહેનત, બાળકોની શિસ્ત અને સર્જનાત્મકતા તથા સમગ્ર ગામના સહયોગથી આ શાળાએ આજે જે સ્થાન મેળવ્યું છે તે દરેક માટે ગૌરવની બાબત છે। બાળકો, શિક્ષક અને માર્ગદર્શક ત્રિવેણી સંગમ મુખ્યમંત્રી સાહેબની આ મુલાકાત દરમિયાન શાળાના બાળકો પોતાની પ્રતિભા, શિસ્ત અને નવીન વિચારો રજૂ કરશે। શિક્ષકો શિક્ષણ સાથે સંસ્કાર અને સામાજિક જવાબદારીનું મોડેલ રજૂ કરશે અને મુસ્તાક નોતિયાર જેવા માર્ગદર્શકના વિચાર, દ્રષ્ટિ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા રાજ્ય સમક્ષ પ્રગટ થશે। સફાઈ અને નવીનતાનું જીવંત મોડેલ, સફાઈ અભિયાનમાં નંબર 1 સ્થાન અને પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવાની અનોખી પહેલ દ્વારા આ શાળાએ સાબિત કર્યું છે કે ગ્રામ્ય વિસ્તારની શાળા પણ નવીનતા અને પર્યાવરણ સંરક્ષણમાં દેશને દિશા આપી શકે છે। નાનું ગામ, મોટી ઓળખ। આ મુલાકાત માત્ર એક શાળા માટે નહીં પરંતુ સમગ્ર ગામ, તાલુકા અને જિલ્લાના શિક્ષણ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ બનશે। આ શાળા હવે ઉદાહરણ બની છે કે સાચું માર્ગદર્શન, સામૂહિક મહેનત અને સમાજનો સહયોગ મળે તે મુખ્યમંત્રી સુધીનો માર્ગ પણ ખુલ્લો થઈ જાય છે। આ ગૌરવભરી ક્ષણ માટે શાળા, બાળકો, શિક્ષકો, શિક્ષક સાથે મુસ્તાક નોતિયાર દયાપર। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા।